બોટાદમાં જૂની કોર્ટ બિલ્ડિંગમાં આવેલ મેલડી માતાજીના મંદિરે તાવાના પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું. બોટાદ ખાતે જૂની કોર્ટ બિલ્ડિંગમાં મેલડી માતાજીનું મંદિર આવેલ છે. આ મેલડી માતાજીના મંદિરે લોકો શ્રદ્ધાથી દર્શનાર્થે આવે છે અને બાધા આંખડી રાખે છે. લોકોનું કહેવું એવું છે કે અહીં જે કોઈ પણ પોતાની બાધા આંખડી રાખે છે એના ધારેલા કામ સફળ થાય છે અને અહીં ઘણા ભક્તો દર્શનાર્થે આવે છે. ત્યારે બોટાદ ખાતે જૂની કોટા બિલ્ડિંગમાં આવેલ મેલડી માતાજીના મંદિરે આશરે 200 વ્યક્તિના તાવના પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલમાં આ મેલડી માતાજીનું મંદિર જૂનું પુરાણું હોય તેને જીર્ણોદ્ધારના કામની શરૂઆત કરેલ છે. રાજેશ શાહ, આર ન્યૂઝ, બોટાદ. અત્યારે આપણે બોટાદમાં આવેલ જૂની કોર્ટ બિલ્ડિંગમાં મેલડી માતાજીના મંદિરે ઊભા છીએ કે જ્યાં મેલડી માતાજીનું મંદિર બહુ જૂનું પુરાણું આવેલ છે. આ માતાજીના મંદિરે અનેક શ્રદ્ધાળુ લોકો આવે છે અને પોતાની માનતા બાધા આખડી કરતા હોય છે. એની એવી શ્રદ્ધા છે કે માતાજી એના જે ધારેલા કામ તમામ પૂર્ણ કરે છે. ત્યારે લોકો અહીંયા રોજે દર્શન કરવા અને બાધા કરવા પણ માટે આવે છે. હાલ અત્યારે આજે આ માતાજીના મંદિરે એક તાવાનું આયોજન કરેલું છે કે જે તાવાનું આયોજન કરેલું છે તેમાં આશરે લગભગ 150 થી 200 વ્યક્તિઓના તાવાનું આયોજન કરવામાં આવેલ છે. આજે અત્યારે આપણી સાથે જે મંદિરના કાર્યક્રમ અને તમામ પ્રકારની કાર્યવાહી કરતા હોય એવા આપણે આગેવાન નાજાભાઈને પૂછીશું. આપનું નામ? નાજાભાઈ. આજે માતાજીના મંદિરે તાવાનું આયોજન કરવામાં આવેલું છે. કેટલા વ્યક્તિઓ આજે પ્રસાદ લેવાના છે? આજે 100-150 માણસ જેવું છે, 250 જેવું. અચ્છા, અહીંયા કેટલા લોકો શ્રદ્ધાળુઓ અહીંયા બાધા આકડી કરવા માટે? ઘણા આવે છે, ઘણા આવે છે, હજારો માણસો. અત્યારે અહીંયા ઘણા માણસો બાધા આકડી કરવા માટે આવે છે અને અહીંયા એ લોકોની બાધા પૂરી થતી હોય, લોકો શ્રદ્ધાથી અહીંયા આવે છે. આપણી સાથે બીજા આગેવાન છે. શું તમારું નામ? ચંદ્રકાંતભાઈ. આજે તમે કેટલા સમયથી અહીં સેવા આપો છો? અમે લગભગ 1.5 વર્ષથી આપી છે. અચ્છા, આ મંદિરની અંદર કેવું શું છે કે જે લોકો આવે છે? એ લોકો પહેલાં જૂનું એવું નાનું એવું મંદિર હતું, હવે આ મોટું વિશાળ મંદિર બનાવીને સારું બનાવ્યું છે ને જગ્યા બધી સરસ બનાવી છે, ઉપર શેડ બનાવ્યો છે એટલે લોકો બધા આવે છે. બધા અહીંયા આ લોકો બાધા આકડી કરવા માટે આવે છે અને લોકોએ મહેનત કરી અને આ મંદિરને એક નવો જીર્ણોદ્ધાર કરેલ છે. જ્યારે અત્યારે હાલની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે અહીંયા તાવાનું આયોજન કરેલું હોય, જેથી તાવાના આયોજન માટે આજે અત્યારે જે રસોઈનું કામકાજ કરવામાં આવી રહ્યું છે, આપણે એ ભાઈ જે મહેનત કરી રહ્યા છે આપણે એને પૂછીશું. આપનું નામ? ભૂપતભાઈ સોલંકી. આજે તાવાનું આયોજન કરેલું છે, કેટલા માણસોનો તાવો છે અને કેવું આયોજન? અહીંયા ભવ્ય તાવાનું આયોજન કરેલ છે અને 200 માણસ જમી શકે ને એવું આયોજન કરવામાં આવે. અહીંયા જે તાવાનું કેટલા સમયથી અહીંયા તાવાનું આયોજન કરવામાં આવે? તાવાનું આયોજન અહીંયા 2 વર્ષથી કરવામાં આવે છે. 15 દિવસે મહિને તાવાનું આયોજન હોય જ છે. આ મંદિરના જીર્ણોદ્ધાર કરવામાં તમારો કેટલો ફાળો? બસ આપણે જેટલી સાથ સેવા થાય એટલી આપણે કરીએ છીએ અને મદદ કરતા રહીએ. લોકોનું કહેવું છે કે અહીંયા સેવા કરીએ છીએ અને લોકોની મદદ કરી રહીએ છીએ. આજે અહીંયા આપણી સાથે એક ભાઈ જે ઘણા ટાઈમથી આ મંદિરની અંદર સેવા